ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે આવેલી જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં ઘણી બધી સમસ્યાઓ છે। થોડા સમય પહેલાં અમે બુદ્ધિસાગર સોસાયટી હોય કે ગ્રીન પાર્ક સોસાયટી હોય તેમાં રોડ રસ્તાને લઈને સમસ્યાઓના અહેવાલ જે છે તે અમારા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા। હવે જે છે તે ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે આવેલી આ જે સોસાયટી છે તે સોસાયટીમાં ગટર લાઇન હોય કે પછી ગટર ઉભરાવાની સમસ્યાઓ હોય તે તમામ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે। પાછળના દ્રશ્ય બતાવીએ। આ જે સોસાયટીના જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તે લોકો છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ કોઈપણ જાતની રજૂઆત જે છે તે આગળ સુધી પહોંચતી નથી। સુનવાઈ કોઈ પ્રકારની નથી। એએમસીમાં ઓનલાઈન કમ્પ્લેન ઘણી બધી કરેલી છે તે લોકોનું ચોક્કસથી કહેવું છે અને કમ્પ્લેન કર્યા છતાં પણ ના એએમસીનું પેટનું પાણી હલે છે ના સ્થાનિક સત્તાધીશોનું। સવાલ એ થાય કે આટલી બધી કમ્પ્લેન કરવા છતાં પણ શું કમ્પ્લેન એમની સુધી નથી પહોંચતી અથવા તો કમ્પ્લેન એ લોકો સાંભળવા નથી માગતા? તે સૌથી મોટો સવાલ છે। રજૂઆત અવારનવાર કરવામાં આવી છે પરંતુ સમસ્યાનું સમાધાન નથી થતું એ લોકોનું એવું કહેવું છે। ત્યારે કેટલાક જે છે તે સોસાયટીના રહીશો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। कितना समय से हैरानगति थाई छे? શું સોસાયટીનું નામ? 3 साल से ये हैरानगति चल रहा है यहाँ पर। अच्छा, क्या सोसाइटी का नाम है आपका? छोड़ दीजिए, आप ऐसे ही बोलिए। सोसाइटी का नाम धरती नगर एंड धरती बेंगलोर। क्या समस्या है? क्या समस्या ये है कि यहाँ का जो भी गटर लाइन है वो मेन गटर से जुड़ा हुआ नहीं है। इसकी वजह से ये सारा पानी यहाँ से जो निकलता है वो रेलवे बाउंड्री के अंदर जमा हो जाता है। रेलवे वाला भी कुछ नहीं करता है, कॉरपोरेशन वाला कुछ नहीं करता है। इसके बारे में कई बार कंप्लेंट सीएम ऑफिस तक किया जा चुका है, कॉरपोरेशन में किया जा चुका है। कॉरपोरेटर यहाँ आता है, देख के चला जाता है, कुछ नहीं हुआ है। सारे लोग परेशान हैं। एक बार ये गटर का पानी हमारे पीने की पानी के साथ की लाइन में चला गया और सारे लोग जो है बीमार होने लग गए। एक बार ऐसा भी हो गया और गेट के ऊपर इतना पानी होता है कि यहाँ से ना तो कोई आ सकता है ना जा सकता है, और अगर कोई बीमार हो जाए तो जा भी नहीं सकता। ऑटो नहीं आता है, कुछ नहीं आता है। अगर ट्रेन है, फ्लाइट है, कुछ है, वो छूट जाएगा, जा नहीं सकते आप बाहर। क्या नाम है आपका? ओम प्रकाश मलिक, मैं चेयरमैन धरती बेंगलोर। अच्छा, तो कंप्लेन कभी की गई है? कितनी बार कंप्लेंट बहुत बार की गई है। इसका रिकॉर्ड आपको मिल जाएगा। कंप्लेंट कई बार की गई है। पोर्टल समय अंतर पर की गई है? मेरे ख्याल से 2 या 3 महीने के बाद करते रहते हैं लगातार कंप्लेंट हर जगह। सीएम ऑफिस तक कर अक्टूबर में किए सीएम ऑफिस में, उसके बाद भी किए। यहाँ कॉर्पोरेटर आके गए हुए हैं सारे। क्या कुछ बोलते हैं आके बोलते हैं ठीक है हो जाएगा 2-3 महीने में, होता ही नहीं है। क्या लगता है क्यों नहीं कुछ हो रहा? कोऑर्डिनेशन की कमी है। रेलवे, एएमसी, ये सब कोऑर्डिनेशन की कमी है, इसकी वजह से नहीं होता है। શું કહેશું? શું નામ છે તમારું? રમેશભાઈ પટેલ। રમેશભાઈ, કોર્પોરેટર આવે છે, રજૂઆત સાંભળે છે, અહીંયાની પરિસ્થિતિ જુએ છે, તેમ છતાં પણ કોઈ જ પ્રકારનું નક્કર કામગીરી જે છે તે એએમસી દ્વારા નથી કરવામાં આવતું તેવું આ ચેરમેન જે છે આપણા સોસાયટીના કહી રહ્યા છે। શું કહેશો, કેમ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે? આનું કારણ એક જ છે કે જે કોર્પોરેટર છે એ પૂરી લાઇનને એના જે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં જાણકાર નથી અને જે સત્તાધીશોમાં બેઠા છે ઓફિસમાં એન્જિનિયરો એ આ લોકોને ગોળ ગોળ ફેરવી રાખે છે। બીજી વસ્તુ કે આપણે સાબરમતીના ધારાસભ્યએ 3 વર્ષ પહેલાં ડી કેબિનથી ત્રાગડ સુધીની નવી ગટર લાઇન નાખવા માટેનું ઉદ્ઘાટન કરેલું। આયુસી સુધી કામ પૂરું થયું અને પછી છોડી દીધું, એટલે એ કામ અધૂરું છે। જ્યારે સત્તાધીશોને અમે કહીએ છીએ કે આ કામ એ તો કે અમને ખબર નહીં પડતી કેમ શું થયું છે, એવા ગોળ ગોળ ઉદ્ધતિ જવાબ આપે। કોર્પોરેટર અમે જ્યારે બી ફોન કરીએ કોર્પોરેટર આવે છે કારણ કે એમને વોટની લાલસા છે એટલે એ લોકો આવે છે, પણ પછી કે 2 મહિનામાં 3 મહિનામાં કે 6 મહિનામાં તમારું સોલ્યુશન થઈ જશે, અહીંયા તે ગટરનું કામ ચાલુ છે, ત્યાં ગટરનું કામ ચાલુ છે, એવું ગોળ ગોળ વાત કરીએ અને જતા રહે છે। છેલ્લા કેટલા સમયથી હેરાન હતી? છેલ્લા 3 વર્ષથી તો અમે હેરાન છીએ જ। અચ્છા, 3 વર્ષમાં કોઈ પ્રકારની ઘટના બની હોય આ પ્રકારની પરિસ્થિતિને લઈને? એવી કોઈ ઘટના નહીં કે પણ પાણી ભરાઈ જાય છે અહીંયા કે અંદરના લોકો બહાર ના જઈ શકે અને બહારના લોકો અંદર ના આવી શકે અને ગટરનું પાણી ભરેલું હોય જ્યારે વરસાદ હોય। શું કહેશો, આપ પણ વડીલ છો, સોસાયટીના રહીશ છો, मुश्किलें पड़ी रही है? बहुत ही दिक्कत होता है। ये पानी भर जाता है, पीने का पानी हो तो चले भी, ये तो गटर का पानी आदमी को आने जाने में बहुत तकलीफ होती है। मान लीजिए छोटे बच्चे हैं, हमारे जैसे लोग हैं, तो हम लोग बगैर 4 व्हील के नहीं जा सकते हैं। और सबसे बड़ी चीज़ की इमरजेंसी पड़े तो कहाँ जाएंगे? और गटर का पानी है, गंदा होता है, महकता है, इसलिए कब से 3 साल से पर कंप्लेंट किया जा रहा है, कोई ध्यान नहीं देते हैं। कभी कुछ सुनवाई नहीं हुई 3 साल? अभी हाँ हो जाएगा कहाँ उधर एक बार नगर में कि कहाँ कनेक्ट कर रहे हैं, वो होने के बाद हो जाएगा। अभी शाह साहब आ गए, वो उद्घाटन भी कर गए, लेकिन यहाँ कोई आता ही नहीं है इधर।
कंप्लेन करते हैं रोज वहाँ जाते हमेशा जाते हैं। શું કહેશો, આટલી મોટી સોસાયટી છે, આટલી મોટી સોસાયટીમાં આટલા બધા રહીશો છે, તેમ છતાં પણ કોઈ કામગીરી નહીં? नहीं काम करिए तो एक भी नहीं होती है, खाली आके देख के चले जाते हैं। अगर प्रूफ कोई चाहिए तो मेरा घर का गटर जो है ना वो मैं फ़ोटो लेके आया हूँ, बता सकता हूँ मैं। आते हैं चले जाते हैं, घूम के फिर चले जाते हैं, आते सब है मगर कोई काम नहीं हो पाता है। और ફોટો બી લેકે हाँ फोटो भी लेके आया, ये देखो। ફોટો લઈને આવ્યા છે એવું કહી રહ્યા છે। ચોક્કસથી એ લોકોએ કમ્પ્લેન જે કરી છે તે કમ્પ્લેન પણ આપણે ચોક્કસથી ફોટો પણ આપણે બતાવીએ। આજે આ ફોટો છે, ફોટો બોલते रहो आप। ये फोटो है कि ये हमारे घर के गटर लाइन के वो पूरा भरा हुआ है चैम्बर है। और ये टॉयलेट है, ये टॉयलेट है, टॉयलेट के अंदर ये पानी ठेठ ऊपर तक आ चुका है। अब बताओ फ्रेश होने के लिए कैसे जाएगा बताओ। ચોક્કસથી अन्य लोगों સાથે પણ આપણે વાતચીત કરીશું। परेशानी को लेकर कंप्लेन की गई है, नहीं बारी बारी से सबका नंबर आएगा ना, आप बताएंगे? वैसे तो होगा नहीं, कंप्लीट की गई है ना? कोई मतलब बनावटी इंटरव्यू तो है नहीं? नहीं। हाँ, तो ये कह रहा हूँ कंप्लेन इतनी बार की गई है। कंप्लेन अगर आपके फ़ोन में तो वो भी आप दिखाइए कैमरे में, तो अपने उसको दिखा सके, शो कर सके कि कंप्लेन इतनी बार हो चुकी है फिर भी कोई सुनवाई नहीं है। हालांकि अनेकों वखत તે લોકોએ કમ્પ્લેન કરેલી છે, ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે। ઓનલાઈનનો જમાનો છે, લોકો કહે છે કે ઓનલાઈનનો ઉપયોગ કરી આપ કમ્પ્લેન કરી શકશો। કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ પ્રકારની સુનવાઈ નથી થતી। ગટર લાઇનની સમસ્યાઓ છે, પાણી ક્યાંક ને ક્યાંક ભરાવાની યથાવતની સમસ્યાઓ મળી રહી છે, પરંતુ સમસ્યાના કારણે કોઈ પ્રકારની ઘટના સર્જાય તો જવાબદાર કોણ, એક સૌથી મોટો સવાલ છે। કમ્પ્લેન દિખાઈએ। हाँ कंप्लेंट भी रही है आप। हमने कंप्लेंट एएमसी को करी थी, जो डिजिटल रिकॉर्ड अपने पास अवेलेबल है। उसके अलावा सीएम पोर्टल पर भी करी हुई है। ओके, कहाँ पर दिखाइए तो? हाँ वो रही सीएम पोर्टल पर भी की हुई है, 2 बार कंप्लेंट की हुई है और ये रही। बोलते रहिए आप। और उसका अपने को कोई जवाब मिला नहीं, ना कोई जो देखने के लिए आए भी अफसर अधिकारी लोग एएमसी से, वो देख करके चले गए कि काम हम शुरू करेंगे, दिसंबर के बाद शुरू करेंगे, मजदूर आ जाएंगे तब शुरू करेंगे, लेकिन वो काम अभी तक शुरू हुआ नहीं है। पानी का ढेर लग गया है रेलवे स्टेशन के पास में, वो तालाब बन गया पूरा, वो सब गटर का पानी है और वो हमारे गटर में बैक होता है, तो हमारा कॉलोनी का गटर का पानी भी उसमें जाता नहीं है। तो उसकी वजह से हमें जितने भी गटर के ढक्कन है सब सील करने पड़े हैं। और इनॉग्रेशन बोल रहे थे इधर सरकेज की तरफ करा है उन्होंने कुछ, जो इधर से कनेक्ट करेंगे, लेकिन उसकी आगे क्या कार्रवाई हुई उसका कोई असर दिखा नहीं। आगे कनेक्शन क्या दिया गया वो हमें पता नहीं है। जनरली गटर का पानी बाहर आता है तो मच्छर वगैरह भी होते, बीमारी का भी घर है, कोई बीमार पड़ता है तो जवाबदार कौन? जवाब बीमार पड़ेगा तो एएमसी के कर्मचारी होंगे जवाबदार उसके लिए, क्योंकि वो नहीं अच्छा, शायद ऐसा भी हो सकता है ना कि काम चल रहा हो, यहाँ पर पहुँचने में उनको थोड़ा समय लगे क्योंकि काम प्रोसेस में हो, ऐसा भी हो सकता है ना? हाँ, लेकिन 2021 कैसे चल रहा है ये? कंप्लेंट हमारी 2021 से है, अच्छा, पोर्टल पे भी है और उसके भी 6 महीने पहले से इसका असर था, जो हमें 2021 में कंप्लेंट करनी पड़ी, तो उससे आज 26 चल रहा है। तो काम अगर चल भी रहा है तो दिखना चाहिए, उसका कुछ तो असर होना चाहिए ना हमारे गटर पानी पे। उसके अलावा गटर के अलावा जो सीजनल रेन होती है उसका अलग पाइप है गटर का, वो तो हमने पूरा ही बंद कर रखा है, क्योंकि उसका तो कनेक्शन है ही नहीं। और जो पानी आता है और रेलवे बाउंड्री से बैक मार के हमारी कॉलोनी में भरने लगता है। अच्छा, कभी ऐसा हुआ कॉरपोरेशन में कंप्लेन की, कॉरपोरेशन कहती हो कि हमारे हद में नहीं है या फिर हमारे अंडर नहीं आता, दूसरे के हद में आता, कंप्लेन की कॉरपोरेशन कहती हो कि हमारे हद में नहीं है या फिर हमारे अंडर नहीं आता, दूसरे के हद में आता, ऐसी कभी सिचुएशन क्रिएट हुई क्या? ऐसी सिचुएशन भी हुई है। वो पहले ढूंढते रहे थे कि चांदखेड़ा है कि चांदलोडिया है, ऐसा करके उन्होंने डाइवर्ट करने की कोशिश करी थी, लेकिन हमने जो उनका पूरा एड्रेस दिया तो उनके आदमी आए, उन्होंने एक्सेप्ट किया काम होएगा, लेकिन कब पूरा होएगा कब शुरू होएगा इसके बारे में कोई जानकारी नहीं है। और काम वैसे ही खराब ही चल रहा है अभी भी। 2021 की कंप्लेन कोई है आपके पास, अगर आप ढूंढ के निकाल सके कि 2021 में 2021 થી તેમને તકલીફ પડી રહી છે, તે ચોક્કસથી તે કહી રહ્યા છે। यहाँ पर समस्या इतनी है, कोई जात की कंप्लेन नहीं है। 2021 से तो प्रॉब्लम थी, ये 24 में કરી છે। કમ્પ્લેન પણ આપણે બતાવીએ। આ જે કમ્પ્લેન છે તે કમ્પ્લેન ક્યાંક ને ક્યાંક કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ જાતની સુનાવણી નથી।
इतने सालों से दिक्कत है, क्या लगता है कुछ घटना बनेगी तब जाकर प्रशासन जगेगा या फिर एएमसी जगेगी? ये जो ड्रेनेज की समस्या इस सोसाइटी में धरती नगर धरती बंगलौज के जो सदस्य हैं झेल रहे हैं, कम से कम 5 साल से झेल रहे हैं, लेकिन उसका कोई भी निकाल एएमसी की तरफ से अभी तक नहीं हुआ है। बरसात के सीजन में समस्या बहुत ही विकराल हो जाती है, यहाँ तक कि पानी इतना ज़्यादा भर जाता है कि न तो कोई बच्चे यहाँ से निकल सकते हैं, न कोई व्हीकल निकल सकता है। ऑफिस जाने वालों के या तो छुट्टी रखनी पड़ती है या फिर मतलब पैदल होकर के इसमें से कमर तक पानी होता है। उस समय इस घर के सामने कमर तक पानी होता है, उसमें से निकल के जाना पड़ता है। गंदा पानी, बिल्कुल गटर का पानी जो होता है, मतलब स्थिति बहुत ज़्यादा दयनीय हो जाती है उस समय। आप क्या कहना चाहोगे? हम भी तो धरती नगर में ही रहते हैं और हम तो ये चीज़ करीब 21 से ही देख रहे हैं। बरसात के दिन नहीं, कभी भी थोड़ी सी बारिश हो जाए, कभी किसी सीजन में, तो रास्ता रुक जाता है हम लोगों का। कोई जो रास्ता नहीं कि कैसे हम बाहर निकलें, ये समस्या चली आ रही है। हाँ, तो इसी का निदान हम लोगों को चाहिए, पानी निकालने का। कम से कभी भी किसी सीजन में बारिश थोड़ा सा हो जाए तो जमा हो जाएगा पानी। શું કહેશો આપ? આપના અહીંયા સમસ્યાઓને લઈને આટલી બધી રજૂઆત લોકો કરી રહ્યા છે, કમ્પ્લેન અનેક વખત થઈ છે, પરંતુ કામગીરી ક્યાંય નથી. કામગીરી થશે જ નહીં સાહેબ. આમાં એવું છે કે પાછળની જે લાઈન છે રેલવેમાં છે, અંદરની અમારી જે ગટર લાઈન છે, ક્યારે બી મ્યુનિસિપાલિટીવાળા આવે છે તો એમને કહીએ છીએ તો કે છે રેલવેની અંદર અમારે જવાની પરમિશન નથી. અમારી ગટર લાઈન ઓલરેડી રેલવેની અંદર છે, એટલે એના કારણે લોકો કોઈ સાફ સફાઈ કરતા નથી. ગટરનું પાણી બેક જાય છે. પાછળ જે બધું પાણી ભરાયેલું છે રેલવે પાછળ બધું ટોટલી, અહીંયા વરસાદ પડે ઓલરેડી પાણી આટલું સુધી હોય છે, કમર સુધી. કોઈના ગાડી છે, ગાડીઓ તો બધી બંધ જ પડી જાય છે, અહીંથી અંદર નીકળતા ગાડીઓ બંધ, એટલે કોઈ પ્રશ્ન જ નથી. એએમસી વાળા ને રેલવેવાળા એવું કે એએમસી વાળા એમ કે તમે અંદર જઈ નથી શકતા. પાછળ એટલી બધી ગંદકી થઈ ગઈ છે, ગટરનું પાણી બધું ત્યાં પાછળ જ ભરાય છે અમારી. એના કારણે બધી સમસ્યા છે અને લોકો સોલ્યુશન અધિકારીઓ આવે છે, આવીને જોઈને જાય છે, કહી જાય દે છે કે ભાઈ તમારું કામ ચાલુ છે, અહીંયા ગાડીથી કામ ચાલુ છે, અહીંયા જોઈન્ટ કરી દઈશું અમે. અહીંયા કોણ કોણ આવે છે અહીંયા જોવા માટે? અહીંયા બધા આવે છે, જેટલા બી કોર્પોરેટર છે બધા આવી જાય છે. કમ્પ્લેન કરી એટલે આવી જાય છે, આવીને દેખીને જતા રહે છે, સોલ્યુશન લાવતા નથી. બસ એટલી જ પ્રશ્નો કે ભાઈ 2 મહિનામાં પતી જશે, 2 મહિના 2 મહિને બોલ કે उसने 3 साल तो निकाल दिए उन लोगों ने. ચોક્કસથી અનેક વખત રજૂઆત છતાં કોઈ જ પ્રકારની જે છે કામગીરી કરવામાં નથી આવતી. આ પાછળ આ પુરુષો છે, બધા સોસાયટીના રહીશો છે, તેમના દ્રશ્ય આપણે બતાવી. આ તમામ લોકો એકત્ર થયા છે, છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન છે. 2021થી આ સમસ્યા છે તેવું તે લોકો આક્ષેપ કરી રહ્યા છે. 2026ની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી જે છે તે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. પાછળ બહેનો છે, બહેનો સાથે પણ આપણે વાતચીત કરીશું. બેન, આટલી બધી ઇતની સારી दिक्कतें हो रही है, क्या लग रहा है आपको? परेशानी तो है ही है ना, लगेगा क्या, इसमें तो बुरा ही लगेगा ना, इसमें तो खराब ही लगेगा ना, जब सुनते नहीं है, आते नहीं है. इतना मतलब जब बारिश ज़्यादा होती है ना तो सारी लाइनों में भी पानी भर जाता है और घर के अंदर आने लग जाता है पानी, इतनी ज़्यादा समस्या होती है. બેન, તમે પણ બાળક લઈને ઊભા છો, ગટરની પાણીની સમસ્યા જોવા મળતી હોય, ત્યાં મચ્છર થતા હોય, છોકરાઓ બીમાર પડતા હોય, એવું નથી લાગતું કે આ લોકો માટે આ શરમજનક ઘટના છે કે આ લોકો કોઈ પ્રકારની કામગીરી કરતા નથી, અથવા કામગીરી ચાલુ છે તો પછી નિકાલ ક્યારે આવશે? તો ક્યાં છે જ કામગીરી શરૂ થઈ નથી તો પતે ક્યાંથી? બરાબર. અને વસ્તુ એ છે કે અહીંયા પાણી જમા થયેલું આ લોકો બહાર કાઢશે, બહાર કાઢેલું આખી જે રોડ ઉપર છે એ પ્રસિદ્ધ થવાનું. અને અમે એએમસીમાં આટલા બધા પૈસા ભરવા છતાં અમે ટેક્સ ભરીએ જ છે બધા, તો બી અમારા ત્યાં મચ્છરના પાવડર નાખવામાં આવે છે, ના કોઈ ટાંકી ચેક કરવામાં આવે છે. અમે બી જે ગંદુ પાણી છે એ મોસ્ટલી પીવામાં આવે છે, બોરનું પાણી છે છતાં એએમસીનું પાણીની લાઈન લીધેલી છે. એમાં બી અમુક વાર અમે જોયેલું છે કે ગટરનું પાણી મિક્સ આવે છે. એની માટે અમને બી તકલીફ તો ઘણી પડે છે. આ લોકો પાણી બહાર કાઢશે ચોમાસામાં તો પછી પાણી તો અમારા ત્યાં ફ્લેટ સાઈડ તો આવવાનું જ છે. એના લીધે મચ્છર ઉપદ્રવ બહુ વધે છે. પાછળના રેલવે લાઇનના એના થઈને એ લોકો કમ્પ્લેન બી ઘણી કરેલી છે, તોય છતાં કોઈ નિકાલ નથી ને શરમજનક તો છે જ. અને હવે તો એવું થાય છે કે અહીંયા રહેવું ના સારું. એના માટે કંઈ સારી એવી સુવિધા એએમસી તરફથી જે મળવી જોઈએ એ અમને નથી મળતી, ટેક્સ ભરવા છતાં બી. તો ચોક્કસથી શરમ આવે છે તેમને રહેવા માટે, તેવું ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ એએમસીના હદમાં આવતું હોય તો તેમને પણ શરમ આવી જોઈએ, કારણ કે જેમની કામગીરી કરવા માટે આપને બેસાડ્યા છે એ કામગીરી ન આપ કરી શકો તો આપને પણ નોકરી ક્યાંક ને ક્યાંક છોડવી જોઈએ, કારણ કે આપના માટે શરમજનક ઘટના છે.
બેન તકલીફ પડી રહી છે, આપને પણ પડે છે ને? હા પડે જ છે ને. હા એની જ છું. કેટલી તકલીફ પડે છે બોલો? ઘણી તકલીફ પડે છે. 3 વર્ષથી આ પાણી ભરાઈ રહ્યા છે. છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી અને નોકરી ધંધાવાળાઓ એ પણ રજા પાડવી પડે છે એ લોકોને, એટલે બહુ તકલીફ તો પડે છે. શું કહેશો આપ? बहुत ज़्यादा तकलीफ़ है, बहुत ज़्यादा तकलीफ़ है. जब से मैं देख रही हूँ छोटे छोटे बच्चे मच्छरों में रह रहे हैं और पीने के पानी में दुर्गंध आती है. रहना बहुत मुश्किल हो गया है अब यहाँ, लेकिन हम लोग रह रहे हैं इसलिए झेल रहे हैं. बहुत प्रॉब्लम है यहाँ पे, बहुत ज़्यादा प्रॉब्लम है. સમસ્યા બહુ ગંભીર છે. કોર્પોરેશન આને ગંભીરતાથી નથી લેતું અને આ એક ફક્ત અમારી સોસાયટીનો પ્રશ્ન નથી પણ આખો ચાંદખેડા એરિયાનો પ્રશ્ન છે કે જેના કારણે ગંદકી, દુર્ગંધ, મચ્છરો, નાના બાળકોથી લઈને બુઝુર્ગ લોક છે એ બધાને બહાર આવવું જવું બહુ જ મુશ્કેલ થઈ ગયું છે. અને આનું તમારા માધ્યમથી જો અમારી રજૂઆત એમના સુધી પહોંચતી હોય તો અમારો બસ એક જ છે ઈચ્છા કે જલ્દીથી જલ્દી આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવે. બસ સોલ્યુશન નહીં થાય તો આપ લોકો શું કરશો? સોલ્યુશન નહીં થાય તો અમે તો રજૂઆતો કરીએ છીએ અને હવે નહીં થાય તો પછી અમે સોસાયટીના લોકો એક થઈ અને પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જઈ અને આગળ વાત કરીશું એવું વિચારીએ છીએ બધા સાથે. ઘણા સમયથી છે. વરસાદ વખતે તો હોય છે, જે સિવાય પણ ગટર અમારા ત્યાં ઉભરાય છે અને એનું પાણી અમારા જે અંદર બંગલોઝ છે, અમારી 150 મકાનોની સોસાયટી છે, એમાં અંદર જે પાઇપલાઇન છે એમાં પીવાનું પાણી અને ગટરનું લાઈન બંને મિક્સ થયેલા છે. એ લોકોએ પછી એમની રીતે ઉપાયો કર્યા, બહારથી પાણી આરોના મંગાયા અને એ રીતે એ વખતે તો અમે લોકોએ નિકાલ કર્યો છે. પણ હવે આગળ બધા એક ભેગા થઈ અને વિચારીશું કે આનો ઉકેલ કઈ રીતે લાવી શકાય. એવું નથી લાગતું સોસાયટીમાં રહીને ખૂબ હેરાન થઈ રહ્યા છીએ? હા, બહુ જ હેરાન થઈએ છીએ. ગટરનું પાણી આવે છે તો એક દિવસમાં એ ક્લીન તો થાય નહીં, 3-4 દિવસ રહે. પછી ત્યાં બહુ ચીકણું આમ મચ્છર માખી, પહેલું જ મારું ઘર છે, ત્યાં બાળકો છે, એમ બહુ તકલીફ પડે છે ગટરના પાણીની ગંદકી. હા, આપને પણ તકલીફ કેટલી પડે છે? अरे बेटा दिक्कत हो रही है? दिक्कत मैं तो बोल हाँ दिक्कत तो बहुत होती है. लागे છે કે હવે રહેવામાં શરમ આવે છે આપણા સોસાયટીમાં કારણ કે કોઈ જ પ્રકારની કામગીરી નથી. હા, નથી થતી કોઈ કામગીરી અને તકલીફ પાણી ચોમાસામાં બહુ જ પડે છે. થોડો हाँ भैया, बहुत सोसाइटी में रह के दिक्कत इतना रहती है. पानी इतना भर जाता है बरसात के दिनों में कि इतने पानी में से हमें निकलना पड़ता है. कई बीमार लोग होते हैं, प्रेग्नेंट महिलाएं होती है, तो बहुत मुश्किल से निकलना पड़ता है. कई बार तो एक बार तो मैं यहाँ से स्लिप होके गिर गई थी, तो बहुत आज तक मेरे दर्द हो रहा है. वो प्रॉब्लम आज तक चल रही है. गटर की समस्या સોસાયટીના રહીશો છે, કેમેરા પર્સનને કહીશ આપને દ્રશ્ય બતાવે. આ તમામ જે રહીશો છે તે રહીશોને क्या कहना चाहेंगे आप? मैं ये कहना चाहूँगा कि जो इस सोसाइटी में गटर लाइन की व्यवस्था जो है ना बड़ी दुरुस्त है. ये अच्छी होनी चाहिए क्योंकि गटर लाइन अच्छी होगी तो हमको एक तो वातावरण शुद्ध मिलेगा, हमारा जल भी प्रदूषित हो रहा है गटर लाइन से. तो हम चाहेंगे कि सरकार से गुजारिश करेंगे कि आप इस ओर एकदम प्रायोरिटी पे ध्यान दें और तुरंत इस समस्या का समाधान करवाइए. ચોક્કસથી આ તમામ સોસાયટીના રહીશો છે, પાછળના દ્રશ્ય આપણે બતાવીએ. આ તમામ સોસાયટીના રહીશો છે, ચોક્કસથી તે લોકો કહી રહ્યા છે 2021થી તકલીફ તેમને પડી રહી છે. અત્યારે 2026ની શરૂઆત થઈ ગઈ છે. વારંવાર રજૂઆત છતાં પણ કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી. સામે ચાંદખેડા રેલવે સ્ટેશન આવેલું છે અને રેલવે સ્ટેશનની પાસે આવેલું આ ધરતીનગર સોસાયટી છે. વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પ્રકારની કામગીરી નહીં. કોર્પોરેટર આવે છે અને મુલાકાત કરે છે, વાયદા કરે છે અને વાયદા કરી નીકળી જાય છે તેવું સોસાયટીના તમામ રહીશોનો આક્ષેપ છે. પરંતુ કામગીરી કોઈ પ્રકારની કરવામાં નથી આવતી. અવારનવાર ફરિયાદ છતાં પણ કામગીરી કરવામાં ન આવતી હોય તો પ્રશ્ન એક અહીંયા એ પણ થાય કે જો આપની કામગીરી ચાલી રહી છે તો કેટલા સમયથી ચાલી રહી છે ને કામગીરી ક્યાં પહોંચી છે? અને જો કામગીરી નથી ચાલી રહી તો શરમજનક ઘટના છે ને કામગીરી ચાલુ કરવી જોઈએ. કારણ કે સોસાયટીના રહીશો હેરાન પરેશાન છે. ગટર લાઇનની સમસ્યા હોય, ડ્રેનેજની સમસ્યા હોય કે પછી વરસાદ પડવાના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય, તમામ સમસ્યાઓથી સોસાયટી પીડાઈ રહી છે.
તે તમામ મહિલાઓ હોય કે પછી સોસાયટીના પુરુષો હોય તે તમામ લોકો વાત કરી રહ્યા છે, પરંતુ રજૂઆત તે લોકોની કેમ કોઈ નથી સાંભળતું. હજુ કેટલા સમયમાં કામગીરી થશે? કારણ કે એક બે બહેનોએ તો એવું પણ કીધું રહેવામાં શરમ આવે છે. સ્માર્ટ સિટી કહેવાય છે, ચાંદખેડા રેલવે સ્ટેશનને પણ ક્યાંક ને ક્યાંક જોવામાં આવે છે. રેલવે સ્ટેશન પર લોકો જ્યારે ઉતરે છે ત્યારે અવર જવર કરવા માટેની પણ વ્યવસ્થા છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ જ્યારે સામે આવે તો શરમ આવી જોઈએ, કારણ કે કોઈ જ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં નથી આવતી. હાલાકી દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આ લોકોની ત્યાં જે સમસ્યાઓ છે, પછી ગટર લાઇનની હોય કે પછી વરસાદી પાણીની, કામગીરી કરવામાં કેટલા સમયમાં આવશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. અને કામગીરી થશે કે પછી માત્ર વાયદાબજારી થતી રહેશે, કારણ કે સ્થાનિક કોર્પોરેટરો હોય કે સત્તાધીશો હોય કે પછી એએમસી હોય, કેટલાક રહીશો તો એવું કહી રહ્યા છે, એએમસી કહે છે અમારા અંડરમાં નથી આવતું તો અન્યના અંડરમાં આવે છે. સવાલ એ થાય કે કોઈના પણ અંડરમાં આવતું હોય પરંતુ કામગીરી થવી જોઈએ, કારણ કે સોસાયટીના રહીશો કામ કરાવવા નીકળે તો પછી તે કેવી રીતે કરાવી શકે? આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કામગીરી થશે કે નહીં, અને થશે તો કેટલા સમયમાં થશે, અને જો નહીં થાય તો પછી શું એ લોકોને આવનારા સમયમાં જો વોટિંગ આવશે તો વોટ મળશે કે કેમ તે પણ જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.